રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ સજ્જ, ઉમેદવારની પસંદગી માટે 2 દિવસીય સેન્સ પ્રક્રિયાનો આરંભ। રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ પોતાની રાજકીય તૈયારીઓ સઘન બનાવી દીધી છે। ઉમેદવારોની પસંદગી માટે પક્ષ દ્વારા 2 દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ વ્યવસ્થા અંતર્ગત દરેક વોર્ડના પ્રભારી, પ્રમુખ અને મહામંત્રીની સક્રિય ઉપસ્થિતિમાં સંભવિત દાવેદારોના અરજી પત્રકો જમા કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે યોગ્ય અને લોકપ્રિય નેતૃત્વની પસંદગી સુનિશ્ચિત કરી શકાય। ચૂંટણીલક્ષી આયોજનના ભાગરૂપે પ્રદેશ નેતૃત્વ દ્વારા સમગ્ર સેન્સ પ્રક્રિયાનું મૂલ્યાંકન અને પારદર્શિતા માટે નિરીક્ષકોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે। આ નિરીક્ષકોની યાદીમાં મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ અને પૂર્વ સંસદ સભ્ય ભાવનાબેન જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે। વિશેષ નોંધનીય બાબત એ છે કે મહાનગરપાલિકાના ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટી સરળતા માટે નિરીક્ષકોના કાર્યક્ષેત્રને 3 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેથી ચૂંટણીલક્ષી કામગીરીને વધુ સૂક્ષ્મ અને સચોટ નિરીક્ષણ કરી શકાય। આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના માપદંડોને લઈને પક્ષમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે। રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ 60 વર્ષથી વધુ વય ધરાવતા અગ્રણીઓ તેમજ અગાઉ 3 વખત ચૂંટણી લડી ચૂકેલા નેતાઓને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં। આ નવા અભિગમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા કાર્યકરોને સક્રિય રાજકારણમાં પૂરતું પ્રતિનિધિત્વ આપવાનો ને પક્ષના સંગઠનમાં નવી ઉર્જાનો સંચાર કરવાનો છે। ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી રાજકીય પાર્ટી છે અને પંચનિષ્ઠા ઉપર ચાલતી શિસ્તબદ્ધ પાર્ટી છે। પાર્ટીની એક દરેક કાર્યની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિના ભાગરૂપે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમારી પરંપરા મુજબ આજે પ્રદેશમાંથી નિરીક્ષકો અત્રે આવ્યા છે અને જે કોઈ પણ કાર્યકર્તા કે જે ભારતીય જનતા પાર્ટી સાથે એકદમ નજીકથી જોડાયેલા છે, પાયાના કાર્યકર છે અને દરેક કાર્યકર્તા હોય એ કોઈ પણ એક ઈચ્છા સાથે રાજકીય પાર્ટીમાં કામ કરતો હોય છે। એના ભાગરૂપે એને મહાનગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એમાં ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારીની પ્રક્રિયા માટેની સેન્સ લેવાની પ્રક્રિયા આજે થઈ રહી છે। ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। બધા કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ રીતે અહીંયા કાર્યાલય ઉપર અમે આ વ્યવસ્થા કરી છે અને કાર્યાલય ઉપર 3 ઝોનમાં આ પ્રક્રિયા થશે। 3 ઝોનમાં અમે આપણા 18 વોર્ડ છે એના ભાગ પાડેલા છે અને એ મુજબ જે કાર્યકર્તાનો જે વોર્ડ હશે એ ઝોનમાં જઈ અને એ પોતાનો બાયોડેટા વગેરે વાત કરી અને પોતાની રજૂઆત કરી શકશે। અત્યારે હમણાં 10:30 વાગ્યાથી આ પ્રક્રિયા ચાલુ થશે, જે 2 દિવસ સુધી એટલે કે આજે આખો દિવસ અને કાલે એ રીતે ચાલુ રહેવાની છે અને દરેક કાર્યકર્તાને શાંતિપૂર્વક સાંભળવાની એક તક આપવામાં આવશે। જી, ભારતીય જનતા પાર્ટીમાં દરેક વખતે આ જ રીતની અમારી સિસ્ટમ હોય છે કે ભાઈ દરેક કાર્યકર્તા અમારી માટે ખૂબ અગત્યનો છે અને એની માટે એને કોઈ એવી રજૂઆત કરવા માટે બધાને લઈ સ્વાભાવિક છે કે દરેકને એમના જે સમર્થકો હોય એમાં ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક પદ્ધતિ સાથે કામ કરવા ટેવાયેલો છે। ત્યારે એના ભાગરૂપે પોતે વ્યક્તિગત આવી અહીંયા અમારી એક પ્રક્રિયા છે ફોર્મ ભરવાની, એ ફોર્મ ભરી અને પોતે પોતાની વાત રજૂ કરી શકશે। શું લાગે છે દરેક વોર્ડમાંથી કેટલા નીચે જે રીતે પોપ્યુલેશન છે મેં પહેલા જ કહ્યું એમ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। હવે એ હમણાં પ્રક્રિયા શરૂ થાય અને જે રીતે કાર્યકર્તાઓ આવશે અને દરેક કાર્યકર્તા પોતાની રજૂઆત કરશે એ પછી સાંજ સુધીમાં એ વસ્તુ ક્લિયર થશે। આજે જેટલા વોટ છે એનો સાંજ સુધીમાં અમને ક્લિયર ખબર પડી જશે। ના, ફોર્મ મેં વાંચેલું છે, ફોર્મ સરળ છે, કોઈ તકલીફ પડે એવું નથી, કેમ કે આ ફોર્મ પહેલી વખત નથી આવ્યું। આ ફોર્મ અમારી પ્રક્રિયાનો એક ભાગ છે અને તકલીફ પડે એવું નથી। અમારા કાર્યકર્તાઓ, સિનિયર કાર્યકર્તાઓ અને કાર્યાલયનો સ્ટાફ આની મદદ માટે નીચે અમે વ્યવસ્થા રાખેલી છે। પસંદગી માટેના ક્રાઇટેરિયા અમારું પાર્લામેન્ટરી બોર્ડ અને અમારું પ્રદેશનું શીર્ષસ્થ નેતૃત્વ નક્કી કરતું હોય છે કે જે તે સમયે એ અમને માહિતી આપશે અથવા તો એ લોકો એ રીતે નિર્ણય લેશે। હાલ એવી કોઈ અમને સૂચના નથી, એટલે અત્યારે તમામ કાર્યકર્તાઓ ફોર્મ ભરી શકશે।